આપણા ગુજરાતનું સહકારી માળખું વર્ષોથી સુદૃઢ છે. બેન્કિંગ સેક્ટર હોય, એગ્રીકલ્ચર હોય એટલે કે ખેતીવાડી હોય કે પછી દૂધ મંડળીઓ, અને આ જ સહકારી મંડળીઓના કારણે આપણા ગ્રામીણ વિસ્તારનો વિકાસ થયો છે એ પણ હકીકત છે. ગુજરાતના અર્થતંત્રની રીઢની હડ્ડી એટલે કે કરોડરજ્જુ સહકારી મંડળીઓ છે, પણ કેટલીક સહકારી મંડળીઓમાં વહીવટો ચાલે છે એ હકીકત છે. સરકાર ખાતર આપે છે સબસિડાઇઝ, સહકારી મંડળીઓ થકી ખેડૂતો સુધી પહોંચવાનું હોય છે, એમાં પણ ગોટાળા થાય છે એ પણ હકીકત છે. સરકારી ખાતર ખાનગીમાં વેચાતું પકડાયું છે એ પણ હકીકત છે. એનો મતલબ ક્યાંક દાળમાં કાળું છે. સહકારી ક્ષેત્ર ક્યાંક અભડાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર માટે સહકાર ન હોઈ શકે. કિસ્સો સહકારી મંડળીનો જે ઉદ્દેશ છે ને એનાથી વિપરીત જે સ્થિતિ થઈ છે તેનો સુરતનો છે. સુરત જિલ્લાની સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ગેરવ્યવહાર સામે આવ્યો છે. પહેલાં તળાજ દૂધ મંડળીમાં ગેરવ્યવહાર સામે આવ્યો, બાદમાં કાંઠા વિસ્તારની જીવાદોરી સમાન કાંઠા શુગર મિલમાં પણ આ જ પ્રકારનો ખેલ થયો હોય અને હાલમાં જ ઓલપાડ શોષક કોટન મિલમાં 54 લાખથી વધુની કિંમતનું ખાતર બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવતા વહીવટદારની નિમણૂક કરવી પડી છે. કૌભાંડ સમયે શોષક કોટન મિલની મંડળીમાં પ્રમુખ તરીકે જયેશ પટેલ કાર્યરત એ વખતે કદાચ નહોતા. ઘટના બાદ પ્રમુખ સહિત તમામ ડિરેક્ટરને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. મંડળીના ડિરેક્ટર સભ્યો પ્રમાણે 18 પૈકીનો એક પણ ડિરેક્ટર આ ઉચાપતમાં સામેલ નહોતો. આ ઉચાપત લાંબા સમયથી ચાલી રહી હતી અને મંડળીના મેનેજર અને અન્ય કર્મચારીઓએ ઉચાપત કરી છે. તો ડિરેક્ટરોનો દાવો છે કે તેમના જ કારણે આખું ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂતોનું દર્દ પણ સાંભળીએ, પણ જે ડિરેક્ટરો કહી રહ્યા છે એ પણ સાંભળીએ. સૌ સહકારી સંસ્થાઓને માર્ગદર્શન પૂરું પાડતી આ સંસ્થામાં જે રીતે ગેરરીતિ થઈ અને એના અનુસંધાને જે વહીવટદારની નિમણૂક કરવામાં આવી, અમારું માથું શરમથી ઝૂકી જાય છે. અમે જોયું કે એક બિલમાં 100 ગુણ ખાતરની બનાવેલી હતી એ લોકોએ. હવે ત્યારે ખબર પડી કે ખેડૂતોનું બિલ નથી, અંદર સહી પણ નથી. તો પછી આ લોકોએ બધું બનાવેલા. એ લોકોને પૂછ્યું કે આ તે કે અમે બનાવેલા છે, પણ જ્યારે અમે ચેક કર્યું ને ત્યારે જ કૌભાંડ ભરાયું. પણ મેનેજર જ ખુદ આમાં સામેલ છે. કેમ કે એ જે લોન લઈ ગયેલા છે એ જ જાતે ગુનેગાર છે મેનેજર બી, અને એનું ખાતું આજે બી તમે જોઈ શકો એમ છો. ને બીજું કે અમે જે આ પકડું તો આ લોકોએ 3 કર્મચારી મિલી ભગત ઉઠી. એમાં જે ખાતર રોકડે લઈ ગયેલા એ ખિસ્સામાં મૂકી દીધા, બીજા ગામના ઉઠા તેના નામ પર બનાવી દીધા ઉધાર બિલ. લઈ ગયેલો બચારો 5 ગુણ ને બનાવી દીધું 50 ગુણનું. આવી રીતના આ લોકોએ જે મિલી ભગત 3 કર્મચારીની ઉઠી એમાં આ વસ્તુ થઈ છે. ઇન્ચાર્જ મેનેજર તરીકે સુખદેવભાઈની અમે વરણી કરેલી હતી અને મયુરભાઈ ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા ખાતર ડિપાર્ટમેન્ટમાં. તો મયુરભાઈ અને સુખદેવભાઈએ પૂછ્યું કે ભાઈ મયુર આ શું છે? ત્યારે મયુરભાઈએ એ જ ગામમાં આંધી ગામના હતા અને આંધી જ ગામની અંદર સભાસદો સાથે 95% સભાસદો સાથે ફ્રોડ કર્યું છે મયુરભાઈએ. એ મયુરભાઈએ પરેશભાઈ અને વિશ્વજીતભાઈ ત્રણે ભેગા થઈને આ ફ્રોડ કર્યું છે. હવે સમજાયું કે ગુજરાત સરકાર કેન્દ્ર પાસે સબસિડીવાળું ખાતર જેટલું માગે છે એટલો કોટા સરકાર મંજૂર કરે છે, તો પછી ખેડૂતોની લાઈનો કેમ લાગે છે? હવે એ પણ સમજાયું કે ખાતર ખાનગી કંપનીઓમાંથી કેવી રીતે પકડાય છે, એ ખાતર ક્યાંથી જાય છે, એટલે કે ખાતરમાં ખાતર કોણ પાડે છે. અને એ હાલત ત્યાં સુધી છે કે સરકારના મંત્રીને વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઓલપાડના ધારાસભ્ય છે અને એમને ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભાની અંદર ભ્રષ્ટાચારીઓને આડે હાથ લીધા અને એ પણ કહ્યું કે સભાસદ ખેડૂતના રૂપિયો ક્યારે એક પણ રૂપિયો સભાસદનો બરબાદ ન થવો જોઈએ અને એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર તેઓ નહીં ચલાવે. પણ તેમની વાતથી સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર થાય છે. આવો સાંભળી લઈએ વન, પર્યાવરણ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે શું કહ્યું. ઓલપાડ તાલુકાની મંદિરની અંદર મારા સભાસદની અંદર આવો ભ્રષ્ટાચાર થાય, મારા ખેડૂતના બિચારા સફેદ દૂધની અંદર તમારા કાળા હાથ નાખશો તો ચાલવા દેવાશે નહીં.
મારા સફેદ ખાનની અંદર કાળા હાથ નાખશો તો ચાલવા દેવાશે નહીં. એમાં તમામ જે પણ કાર્યવાહી હશે, પોલીસ કેસ થવાનો પોલીસ કેસ બી થશે, જે ફોજદારી થવાની તમામ અમે કાર્યવાહી કરવાના છે. કે એક સભાસદો આપને એક ડિરેક્ટર તરીકે મોકલતા હોય, ડિરેક્ટરમાંથી ચેરમેન બનતા હોય, તો ડિરેક્ટરની જવાબદારી શું? આપણે ચા નાસ્તો કરવા ત્યાં જવાનું હોય? આ સભાસદોના પૈસા છે. સભાસદોના પૈસા તમારા કર્મચારી તમારા અંડરમાં હોવા જોઈએ. કર્મચારી ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ તમે ના જોયો હોય, એવું તો બને ના. અત્યારે સરકાર તરફથી વહીવટદાર બેઠા છે. તમારે પર્સનલી કેસ લડવા માટે તમે આ સભાસદના પૈસાના જે 15 લાખ રૂપિયા તમે હાઈકોર્ટમાં બગાડ્યા, તો આ ખેડૂતના પૈસા છે, તમે હાઈકોર્ટમાં બગાડ્યા. તમારી પર પોતાની પર પર્સનલ આક્ષેપ લાગ્યો છે, તો તમે કેમ મંત્રીના પૈસા બગાડો છો? મારા ઓલપાડ તાલુકા વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર ડેરીની અંદર પણ આ જ પ્રકારની બવાલ છે. ડેસરની મોરાકુવા દૂધ મંડળીમાં 5 મૃતક સભાસદોના નામે કૌભાંડ ચાલતું હતું અને કૌભાંડનો પર્દાફાશ ભારતીય જનતા પક્ષના કેતન ઇનામદારે કર્યો હતો. તેમને બરોડા ડેરીના એમડીને પુરાવા સાથે પત્ર લખી મેરાકુવા ગામની મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અન્ય સામે 39,92,000ના મૃતક સભાસદોના નામે ઉપાડવાનો ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે મોરાકુવા ડેરીના મંત્રી વિક્રમ પરમાર અને પ્રમુખને સસ્પેન્ડ કરાયા. દૂધ મંડળીમાં ઉચાપત કર્યાની ખુદ મંડળીના મંત્રી વિક્રમ પરમારે કબૂલાત કરી અને તેમને કહ્યું કે હા, મૃતક સભાસદોના નામે અંગૂઠાને સહી કરી ખાતામાં રૂપિયા ઉપાડ્યા છે. આ ડેરીના એમડીએ કદાચ રાજીનામું પણ આપી દીધું છે. પણ સવાલ એ છે કે વાત માત્ર એ મંડળી પૂરતી છે કે પછી આખી ડેરીનો વહીવટ પણ આ પ્રકારનો છે? અને એટલે જ કહું છું, સહકારી ક્ષેત્રની પવિત્રતા જાળવવી જરૂરી છે. મુકેશ પટેલ, મારી ટીમને કહીશ કે જો આપણે સંભળાવી શકીશું તો મને સૂચના આપવામાં આવે. મુકેશ પટેલ આવશે ત્યારે મુકેશ પટેલ સાથે વાત કરીશું. પણ ત્યાં સુધી જયેશભાઈ પટેલ સહકારી આગેવાન છે, એમની સાથે વાત કરી લઈએ. જયેશભાઈ, આનાથી મોટો ખેલ શું હોઈ શકે? તમે પણ એ મંડળીના ચેરમેન કે પ્રમુખ હતા. પ્રમુખ, ચેરમેન કે જે આખું બોર્ડ એને બરખાસ્ત કરવું પડે, વહીવટદાર બેસાડવો પડે, આનાથી મોટો ગોટાળો શું હોઈ શકે? સહકારી પ્રવૃત્તિ આખી વિશ્વાસની પ્રવૃત્તિ છે અને જે વાત તમે કરી સંસ્થાકોતન લગભગ 100 વર્ષ જૂની પ્રવૃત્તિ છે અને ખેડૂતોને ભારે વિશ્વાસ છે. અને જે વાત થઈ રહી છે, ખાસ કરીને તમે જોવો તો જે રાસાયણિક ખાતરમાં જે રીતે માજી મેનેજરજી અને કર્મચારીઓએ જે રીતે ખોટા બિલો બનાવ્યા છે, એના અનુસંધાનમાં મારે એક બે વાત કરવી છે. આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં તમે જોવો તો દક્ષિણ ગુજરાત જ એક એવું છે કે સહકારી માધ્યમ ખૂબ જ મજબૂત છે. રાસાયણિક ખાતર માટેની ખેડૂતોની લાઈન દક્ષિણ ગુજરાતમાં આ દિન સુધી તમે જોઈ નથી. અને જે રીતની વાતચીત થઈ રહી છે કે રાસાયણિક ખાતર જે રીતે ખેડૂતોની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓમાં જે વેચાઈ રહ્યું છે, એવું દક્ષિણ ગુજરાતમાં હું એમ માનું છું કે મહદઅંશે ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે. આમાં જે રીતે વાત થઈ છે કે જે મેનેજર અને કર્મચારીઓ જે અમારી મંડળીમાં, હું લગભગ 1.5 વર્ષથી અહીંયા ચેરમેન છું, અગાઉના જે વહીવટ કરતા હતા એ સમયથી આ મેનેજરે અને કર્મચારીઓએ ખેડૂતોનું જે રોકડ રકમ જે બિલ બને છે અને રોકડ જે રકમ આવે એ પોતે પોતાના અંગત ઉપયોગમાં વાપરી કાઢી. અને સ્વાભાવિક છે કે જ્યારે 31 માર્ચે સ્ટોકની ગણતરી કરવાની આવે તે સમયે પોતાના જે સભાસદ ઓળખતા હોય એના નામે ખોટા બિલો બનાવ્યા. આ રાસાયણિક ખાતર પ્રાઇવેટ કંપનીઓમાં નથી ગયું, પણ જે રોકડા રકમ ખેડૂતોની જે આવી તે આ કર્મચારીઓ વાપરી કાઢી અને જ્યાં સ્ટોક મેન્ટેન કરવા માટે આ રીતે ખોટા બિલો બનાવ્યા. એ પરંપરા 22માં પણ ચાલુ રહી, માર્ચમાં 23માં પણ ચાલુ રહી અને 24. જયેશભાઈ, જો ખોટા બિલ, એક સેકન્ડ, જયેશભાઈ તો પછી એ ખાતર ગયું ક્યાં? ચલો, હા, એ ખાતર ગયું ક્યાં? ખોટા બિલો બનાવ, ખાતર ગયું ક્યાં? ખાતર ખેડૂતોએ રોકડે જે લઈ ગયો રોનકભાઈ, ખોટા બિલો જે બનાવ્યા, જે રોકડ બિલના જે પૈસા આવ્યા એ વાપરી કાઢ્યા. એ વાપરવા માટે જ્યારે સ્ટોક મેન્ટેન કરવો પડે એટલે સ્વાભાવિક છે ખોટા બિલો બનાવ્યા છે. એટલે તમે આખી વાતનું, હું તો વર્ષોથી સહકારી પ્રવૃત્તિઓમાં ખેડૂતો માટે લડતો માણસ છું, એક પણ ગુણ ખોટી રીતે કંપનીઓમાં ગઈ નથી. પણ આ, અને ખાસ કરીને તમે જો એક જ ચતુરાઈપૂર્વક 2021ની વાત કરીએ
જો ખાસ કરીને સરકારના ઓડિટરના પણ ધ્યાનમાં આવવું જોઈએ. ઓડિટરે પણ ધ્યાનમાં ન લીધું. 24 સપ્ટેમ્બરમાં મારા ધ્યાન પર આવ્યું, મેં સ્ટોક ગણાવ્યો. સ્ટોક મેન્ટેન કર્યા પછી ખેડૂતો પાસે જ્યારે ખરાઈ કરવા મોકલ્યા ત્યારે ખેડૂતે અરજી કરી કે અમે ખાતર નથી લઈ ગયા. હું જાતે પોતે ખેડૂતોની સાથે કંઈકને બોલાવીને કીધું. ત્યાર પછી આખો ભ્રષ્ટાચારનું બોરિંગ મેં બહાર પાડ્યા પછી લોકોની વચ્ચે અમે તો લગભગ 4 મહિનાથી પોલીસ ફરિયાદ પણ આ કર્મચારી સામે કરી છે. પણ રાજકીય દબાણને કારણે જે રીતની સ્થિતિ બની છે એની સામે પોલીસ ફરિયાદ પણ નોંધી નથી. જયેશભાઈ દબાણ કોણ કરે? શું છે કે આખી વાત અલગ રીતે જયેશભાઈ દબાણ કોણ કરે? મને કોણ રાજકીય દબાણ કોણ કરે? રાજકીય માણસો તમે અમે શાસન તો ભાજપનું છે. 4 મહિનાથી ફરિયાદ કરી છે કર્મચારી સામે. ભાજપનું શાસન છે. રોનકભાઈ, હું એમ કહું છું કે રાજ્યના મંત્રી ભાજપ સાથે સાહેબ જોડાયેલા છે, પણ જે રીતની સ્થિતિ બની છે ત્યાં તમે જો આજે એક ખેડૂત અમારી પરખે છે કે આખું ઉજાગર ભ્રષ્ટાચારનું. હું તો ખેડૂતો માટે લડતો માણસ છું રોનકભાઈ, તમે મને પણ ઓળખો છો. અને જે રીતની સ્થિતિ એક પણ ગુણ તમને કહી દઉં. જયેશભાઈ, તમે તમને ઓળખો છો ને એના કરતા હું જયેશભાઈને વધુ ઓળખું છું. હું ફરીથી કહું છું, તમે તમને ઓળખો છો ને એના કરતા હું જયેશભાઈને વધુ ઓળખું છું. જયેશભાઈ ક્યારે એક આની પૈનો ભ્રષ્ટાચાર ના જ કરે હું માનું છું, અને ન કરવા દે એ પણ માનું છું. પણ તમારા જ કહેવા પ્રમાણે આ ગોટાળો થયો છે, હકીકત છે. તમારા આવ્યા પહેલાં થયો, તમે ફરિયાદ નોંધાવવાનું કહ્યું. મારો સવાલ એ જ છે કે તમે બધા સહકારી નેતા છો, મોટાભાગની સહકારી સંસ્થાઓ પર બીજેપીનું શાસન છે. ભાજપના સહકારી નેતાઓ કહેતા હોય અને પછી પણ ફરિયાદ ના નોંધાય, એનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? તો કોંગ્રેસવાળું તો કોઈ સાંભળ જ નહીં. આ દુર્ભાગ્યપૂર્ણ છે રોનકભાઈ. જે સ્થિતિ બની છે, ખાસ કરીને તમે જોવો તો જે કર્મચારીઓ ખોટી રીતે જે બિલો બનાવ્યા છે એની સામે અમે ફોજદારી ફરિયાદ કરી છે. પણ જે રીતે ખાસ કરીને ડિરેક્ટરો જે સ્વાભાવિક છે કે આ કોટન મંડળી 100 વર્ષ જૂની છે, એક પણ ડિરેક્ટર ભાડું ભથ્થું લેતો નથી, ખોટી રીતે ખાતર પણ નથી લઈ ગયું. છાતી ઠોકીને કહું છું. પણ જે રીતે કર્મચારીએ ખોટું કર્યું છે એની સામે એક્શન લેવા જોઈએ, પણ એ પગલાં ન લીધા. પણ જે રીતે આવનારી સુમૂલની ચૂંટણીમાં હું ચૂંટણી ન લડી શકું એના અનુસંધાનમાં જે રીતે આખું પાપ ઘડાઈ રહ્યું છે, કુદરતને પણ મંજૂર થવાનું નથી. 100 વર્ષની જૂની સંસ્થાને જે રીતે પ્રતિષ્ઠા ખરીદવાની જે વાત થઈ રહી છે અને આના અનુસંધાનમાં અમે નામદાર હાઈકોર્ટમાં પણ ગયા છે. નામદાર હાઈકોર્ટે તાણુની કલીમમાં સ્ટે આપ્યો છે. એટલે હું એમ માનું છું કે જે નામદાર હાઈકોર્ટમાં આખી સ્થિતિ ચાલતી હોય ત્યારે મારે એમાં સ્પષ્ટીકરણ કરવું નથી. પણ જે રીતે રાજકીય રમત રમાઈ રહી છે એને કારણે આખી સંસ્થાને જે રીતે અખાડો બનાવ્યો છે રોનકભાઈ, અમે ચલાવનારી ખેડૂતો પણ આજે તમે જો તો આજે અમારા પર પૂરો વિશ્વાસ છે. આ વખતે તમે માનો નહીં 11 લાખ ગુણી ડાંગરનો પાક આજે અમારા કમ્પાઉન્ડમાં આવ્યો છે. ખેડૂતોના વિશ્વાસને કારણે આવ્યો છે. ખેડૂતો પર અમને પૂરો વિશ્વાસ છે. ખેડૂતોને સારામાં સારા ભાવ પણ અમે આપીએ. જયેશભાઈ, સમયનો ભાવ છે, આપને રોકું છું. હું ફરીથી કહું છું, જયેશભાઈની નિષ્ઠા ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે. પણ હા, તમે જે કહ્યું એ વાત સાચી છે. સહકારી ક્ષેત્રનું રાજકારણ અતિશય ગંદુ થઈ ચૂક્યું છે, હકીકત છે. મંડળીઓને પાળવાના ખેલ, વ્યવહારદારને બેસાડવાના ખેલ, આ બધું સત્તા જયેશભાઈ આપ જે પક્ષમાં છો ને એની સાથે છે. એટલે આપ સમજી શકો છો હું શું કહેવા માગું છું. ખેર, યુવરાજસિંહ મારી સાથે જોડાયા. યુવરાજસિંહભાઈ, ખેલ સમજવો બહુ અઘરો છે. આ સહકારી ક્ષેત્ર એટલું કોમ્પ્લિકેટેડ છે. કોણ કોની સાથે, કોણ કોની સામે, ખરેખર આપણી સમજમાં નહીં આવતું. તમારા બધાને સમજમાં તો આવતું હશે. જો ઈલુવાળો ખેલ ના હોય તો જે CR પાટીલ પહેલાં કહેતા હતા એવો. તમારો જે ટાઇટલ હતું ને રોનકભાઈ કે સહકારમાં ભ્રષ્ટાચાર, એટલે આજે આખું સહકારી ક્ષેત્ર છે એ પહેલાં તો આપણે સમજીએ તો આ સહકારનો વિચાર એ ખરેખર તો ખૂબ ઉમદા હેતુ સાથે શરૂ થયેલો વિચાર હતો. આ ભારતમાં અને ગુજરાતમાં પણ આ લગભગ 1904થી આપણે સહકારી ક્ષેત્ર અહીંયા શરૂ થયેલું અને આજે આખા ભારતમાં, ગુજરાતમાં આપણે સહકારી ક્ષેત્રમાં ખૂબ મજબૂત છીએ એવું કહેવાય. કેટલાક નામ અને કેટલીક સંસ્થાઓ તો આજે આપણા દેશની અને વિશ્વની પણ ઓળખ છે. જેમ કે અમૂલને તમે લો, ત્રિભુવન કાકાનું નામ લો, લાલભાઈ મહેતાનું લો, ઉદય ભાણસિંહજીને લો, કે જેમણે આ જે ખાતરની તમે વાત કરો છો એ ઇફકોના પાયોનિયર હતા અને એમણે ઇફકોની શરૂઆત પણ કરેલી. ગુજરાતમાં
16,000થી વધારે દૂધ કોઓપરેટિવ મંડળીઓ છે જે દૂધ ઉઘરાવે છે અને એમની આપણે રાજ્યની મોટી ડેરીઓને આપે છે. એવી જ રીતે સેવા સહકારી મંડળીઓ પણ 10,000થી વધારે છે. એટલે કુલ આપણા રાજ્યમાં 90,000 રજિસ્ટર્ડ સંસ્થા છે, રજિસ્ટર્ડ મંડળીઓ છે અને એની સંખ્યા જે છે એ લગભગ 1,70,00,000 જેટલી છે. એટલે કે ગુજરાતની જનસંખ્યા સાથે તમે જુઓ તો દર ત્રીજો વ્યક્તિ સહકારિતા સાથે સંકળાયેલો છે. એટલે કે ગુજરાતમાં સહકારિતાનું માળખું ખૂબ નીચે સુધી ગ્રાસરૂટ સુધી પથરાયેલું છે અને એનો લાભ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતને મળ્યો છે. પરંતુ આજની તારીખમાં પહેલાં એવું કહેતા કે આમ બધી બાજુથી લાભ મળતો, એવું કહેતા કે 5 આંગળીઓ એની ઘીમાં છે. પણ હવે એ તો ઓછું પડે એમ છે. હવે તો પગના નખથી માથાની ચોટી સુધી માણસો ઘીમાં તરતા હોય એવી સ્થિતિ. એટલે એવા એટલા બધા મોટા ભ્રષ્ટાચારનું નિર્માણ આ સહકાર ક્ષેત્રમાં થયું છે. જે તમે ખાતરની વાત કરી તો સેવા સહકારી મંડળીઓમાં ત્યાંથી તમે શરૂ કરો તો ખાતર તો એનો ખૂબ નાનો નમૂનો છે. હવે આ ખાતર એ મંડળી બારોબાર વેચે છે તો ગુજરાતમાં જે જગ્યા, જે કંપનીઓ એમોનિયા વાપરે છે એ આને એમોનિયા મોંઘું પડે સબસિડી વગરનું, એટલે એ લોકો આ રીતે મંડળીઓમાંથી બારોબાર આ ખાતરનો વહીવટ કરે છે. જે ડાઈંગ કંપનીઓ છે એમાં મોટે ભાગે વપરાય, જે ગમ બનાવવાવાળી કંપનીઓ છે એમાં વપરાય. અને મને ખબર છે એટલે ગુજરાતના દરેકને ખબર જ છે અને જે સત્તાધીશો છે એમને પણ ખબર જ છે કે આ યુરિયા બારોબાર જાય છે તો ક્યાં જાય છે, એમને ખબર જ છે. પણ છતાં આ બેફામપણે, બેરોકટોકપણે આ બધું ફાલ્યું છે. એ સિવાય પણ સેવા મંડળીઓમાં ખેડૂતને ખબર જ ના હોય અને એના નામે ધિરાણ પણ થઈ જાય અને છેલ્લે જ્યારે આખું કૌભાંડ બહાર આવે, બધું જ થાય, કેસ થાય, ફરિયાદ થાય, બધું જ થાય, ચાલે, પણ છેલ્લે એ પૈસા જે એના નામે ઉધર્યા હોય ખેડૂતે જ ભરવા પડે છે. કારણ કે આપણે ત્યાં જે ન્યાયની પ્રક્રિયા છે બહુ લાંબા વર્ષો ચાલે છે. ત્યાં સુધી ખેડૂત ઊભો રહી શકતો નથી. એટલે ખેડૂતને પોતાની જમીન પર લોન લેવી હોય, કોઈકને વેચવી હોય, ભાઈઓના ભાગ પાડવા હોય, આવી પરિસ્થિતિમાં આ ભ્રષ્ટાચાર ગમે તે કરે પણ ભોગવવાનું પાછું ખેડૂત આવે છે. અને આ તો અહીંથી શરૂઆત થાય છે. અહીંથી જેમ જેમ તમે ઉપર જતા જાઓ, સેવા સહકારી મંડળીઓથી આગળ તમે જાઓ એટલે એમાં બેંક આવે, ડિસ્ટ્રિક્ટ બેંકો આવે. તો ડિસ્ટ્રિક્ટ બેંકોમાં પણ આ જ પ્રમાણે ચાલે છે. ત્યાં એના જે કર્મચારીઓ, તમે કોઈ જગ્યાએ કોઈ ડિસ્ટ્રિક્ટ બેંકના કર્મચારીને જઈને પૂછો તો કોઈક વહીવટથી આવ્યો હોય, યુવરાજસિંહભાઈ સમયનો અભાવ કોઈ ડિરેક્ટરનો સગો હોય. યુવરાજસિંહભાઈ સમયનો અભાવ છે, હું માફ કરજો, સમયનો અભાવ છે, તમે ગમે ત્યાં જાઓ. યુવરાજસિંહભાઈ સમયનો અભાવ છે, હું લાંબી ચર્ચા તમને વિગતવાર તમે ભ્રષ્ટાચારની વાત કરો છો. સાંભળો પહેલા, સમજી ગયો, સમયનો અભાવ છે એટલે જાજી ચર્ચા નહીં કરી શકું. આપનો ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી કહીશ, યુવરાજસિંહની ભાઈની વાત એક પૂરી રીતે સાચી છે કે બેંકમાં, સહકારી બેંકમાં નોકરી માટેનો 15 થી 25 લાખ રૂપિયા સુધીનો ભાવ ચાલે છે. બેંકમાં એવું તો શું દાટ્યું છે સહકારી કે લોકો આટલા રૂપિયા આપે છે? ખેલ તો છે. ખેલ ખાતરનો હોય કે ખેલ પછી દૂધનો, ખેલ ખુલ્લો પાડવો જરૂરી છે. ફરીથી કહીશ, સુરતની ઓલપાડનો આ કિસ્સો એક સેમ્પલ માત્ર છે. અદ્ભુત ખેલ ચાલે છે. એકબીજાને પાડી પણ દેવાનો અને મંડળીઓને ખાલી પણ કરી દેવાનો.